વહેલી સવારમાં આપણે આવી ગયા પ્લોટે અને અહીંયા આપણે ઝાડવા પાહું. અત્યારે મેળી પર ટાંકી ભરાઈ છે. ટાંકી હમણાં ભરાઈ જાય પછી આપણે ઝાડવા પાઈ દઉં નિરાયતે. અહીંયા આપણે ભરાઈ ગઈ અને ઝાડવા આપણે પીવે. એક આ પાઈ દીધું, એક અહીં પીવે, એક અહીંયા પીવે છે. છોકરા ત્રણેય વાર રમે છે. અહીંયા આપણે ટાંકી સલકી ગઈ અને હવે થોડું ઘણું શટર વાર નાખી. અંદર ધૂળ પડી થોડી થોડી રજ વીડી હોય પવનની ને એવી. વરસાદને એવું છાંટાઈ આવે ક્યારેક ક્યારેક. એટલે આપણે આ બધી સાફ કરી નાખીશું અને પછી જોઈ છોકરાઓને ક્યાંય ફરવા જવું હોય લઈ જાઉં. તૈયાર થઈ ગયા છે કમ્પ્લીટ. થોડા ઘણા વાળ ઉરવવાના છે, ખરખા કરી લેવું ને પછી જઈશું આજે ફરવા છોકરીઓને લઈને. પહેલાં વિચારે ભાદરબાદ જવાનો, પછી ત્યાંથી આમ રાઉન્ડ મારીને ખોડલધામ કાગોળ ને બધું આટો મારતા મારતા કરવી આવીશું. પછી જોઈ હું પ્લાન કરી. અત્યારે તો નિરાયતે સહી બીજા બધા તૈયાર થાય છે અને આપણે તૈયાર થઈને કમ્પ્લીટ બેઠા છે. અને એનો બ્લોગ આપણે નથી બનાવ્યો અને એસીવાળા ભાઈ એની રીતે ફિટ કરી ગયા હતા. એ આપણે ફિટ થઈ ગયું છે. અને હવે આપણે વાટ જોઈ કે બધા ક્યારે તૈયાર થાય અને પછી નીકળી. બધા તૈયાર થઈ ગયા અને હોન્ડા ગાડી બાયણે અને ફટાફટ નીકળી, કે મોડું થઈ જાય નકર. હોન્ડા ગાડા ભેગું ધીયા બેસી ગઈ છે, બાકીના બધા તૈયાર થઈ ગયા છે. હવે ફેની આવે એટલે ગાડીમાં બેસી નીકળી ફટાફટ. નહીં દે પહેલાં આપણે જાઉં ગાડાવાળા હનુમાન બાપા મંદિરે. ત્યાંથી આપણે દર્શન કરીને પછી જાઉં લીલાખા ભાદરે. એટલે આપણે આ રસ્તો લઈ લીધો છે. અહીંયા આવી ગયો મામાદેવનું મંદિર અને કાયગા આપણે પોગી ગયા હનુમાન બાપા મંદિરે. આપણે મંદિરે પોગી ગયા ને ચંપલની અચકાટ નહીં ખાય અને હવે સીધા પહેલાં હનુમાન બાપાના દર્શન કરી, પછી શંકર ભગવાનના દર્શન કરીશું, પછી ખોડિયાર માના દર્શન કરીશું. છોકરાઓને થોડા હિંચકા ખાવા હિંચકા ખવડાવીશું અને પછી જાઉં ભાદરે. હનુમાન બાબા મંદિર છે અને બાજુમાં છે ખોડિયાર માતાજીનું. શંકર ભગવાનના આપણે દર્શન કરી લીધા છે તો હવે ખોડિયાર માતાજીના દર્શન કરી લઈ. તેની મોર વાગી હિંચકા ખાવા નથી. આ પાછળથી હવે ચડે પગથિયા અને આપણે લેતા આવી હોન્ડા. પછી નીકળી ભાદર. આપણે પોગી ગયા ભાદર આગળ. આ આખોનો પારો છે ધર અને આપણે પાટિયા બાજુ જવું હોય. પહેલાં આપણે શંકર ભગવાનના દર્શન કરતા આવી ભાદરમાં ઉતરીને. સામે છે શંકર ભગવાન મંદિર ને અહીંયા પાણી છે અને પછી આપણે ભાદર જોવા જાઉં. પહેલાં શંકર ભગવાનના દર્શન કરતા આવી. પોગી ગયા મહાદેવના મંદિર. ફેનીને લપસિયા ખાવા પણ વળતા. અત્યારે પહેલાં ફટાફટ મહાદેવના દર્શન કરીશું. અહીંયા આપણે છોકરી બે લપસિયા ઉપર ચડે છે. હું મહાદેવના દર્શન કરતો ત્યારે આ બે અહીં પોગી ગયું. મેં જોયું કે આ સાઈડમાં પગ ભટકાડતી હતું એટલે હું આ બાજુ એવો જોવા કે આ પગ કેમ ભટકાડે, પગને નુકસાન થઈ ગયા રીતના. ફેની ઓલી બાજુ ઉતરી ગઈ ને થી આ બાજુ ઉતરે છે. જોઈએ આપણે કંઈ કેવું નથી અત્યારે, પહેલાં એને ઉતરવા દઈ. જો પગ ભટકાડ્યા. બેઠા ઉતર તું. ફેની ચડે મોટા લપસિયા ઉપર અહીંથી એટલે આપણે પેલા હેઠવ્યા જઈ. ફેની હમણાં થોડીક જ વારમાં ચડી ગયા છે અને આપણે આવી ગયા છે હેઠે. થોડુંક જ આગળ જવાનું. હમણાં ફેની ચડે ત્યાં આપણે ત્યાં પોગી જાઉં. એટલે ફેની પહેલાં ચડતી અને આપણે આવેલા જેવા લપસિયા બાજુ એ ફટાફટ ચડવા જેવી છે. આ લપસિયાની બહુ લંબાઈ જાજી છે. અહીંથી લઈને આખો હેઠે સુધી આવી રીતના જ થેડ ટાઈમ સુધી ફેની આવે છે. એ એની બેન જેવી પગ ફટકારતી આવે. પગ વચારે રાખ
છોકરાઓને હંમેશા આવી રીતના લપસાય, પગ કોઈ દી સાઈડમાં ન ભટકાડાય, નકર પગ ભાંગી ગયા. ફેની કે મારા હજી એકવાર લપસવું એટલે પાછી જવા દીધી અને કીધું છે કે પગ સાઈડમાં ન રાખતી. જોઈ છોકરાઓનો કોઈ દી ભરોસો ન કરાય, એટલે આપણે ધ્યાન રાખવું પડે. કે લપસ્યું મોટું હોય, આમાં જરી કંઈ થાય તો પગ ભાંગી, હજી પગ ભરાવે. વચ્ચે રાખ લીધા, વાંધો ન આવ્યો. આવી રીતે શાંતિથી લપસતી આવે તો કંઈ વાંધો ન આવે, નકર તમને ખબર છે નુકસાન આવી શકે છે પગમાં. આપણે હોન્ડા લઈને આવી ગયા ફાધરે, મહાદેવના દર્શન આપણે કરી આવ્યા છે. હવે જાહું આપણે અધર પાટિયા જોવા. આ હે ભાદરનું પાણી ને આ હે પાટિયા, હાવ ખાલી થોડું ઘણું પાણી છે. અને અહીંયા 2 હુડકા બનતા રહે, ટોટલ 4 જણા, 2 હુડકામાં 2. સામે આખો ખાલી ખાલી જ ભાદર દેખાય, બહુ પાણી નથી એટલું બધું. હવે આપણે બીજી બાજુ લઈ જઈએ. આ હે બીજી બાજુના પાટિયા, સામે વરસાદ આવે એવું લાગે છે અને નીચે માછલા. એટલે જાજી વાર ઊભા નહીં રહી, ફટાફટ જ નીકળી. હજી આપણે બુદ્ધ ગુફાએ જવું છે. હોન્ડા આપણે અહીંયા સાઈડમાં મસ્ત પાર્કિંગ કરી દીધું છે. અહીંયાથી હવે લઈને નીકળી. સામે વાદળાઈ દેખાય, તમને દેખાતા હોય તો. વરસાદ આવે એવું છે. હવે આપણે હવે જલ્દીથી નીકળી ગયા છે, કેમકે છાંટા આવવાનું ચાલુ થઈ ગયું છે, એટલે થોડીક સાઈડ રાખી. આપણે હવે ભોગવા આવ્યા હોય, થોડીક જ વારમાં પૂગી જાઉં ખંભાળિયા બુદ્ધ ગુફાએ. અહીંયા જોતા આવી આપણે પૂગી ગયા બુદ્ધ ગુફાએ, અને પહેલાં આપણે જાઉં બુદ્ધ ગુફા જોવા. હિંચકા પછી આપણે ખાવું ખોડલધામ, ટાઈમ મળશે તો. અહીંયા ઘણો બધો સુધારો કરવામાં આવેલો હોય એવું લાગે છે. તો પહેલાં આપણે જોવું મોર, અહીંયા બાજુમાં છે અમે, પછી વર્તાઈ જોવું. અત્યારે હવે ઠાયલા જઈ. અહીંયા ઘણો બધો સુધારો કરી નાખ્યો, પગથિયા બનાવી નાખ્યા છે, અને ખુરશી વ્હીલવાળી હોય એના માટે પણ બનાવ્યું છે. અહીંયા નીચે એવા ભેગું અહીંયા ખડને લાદીને પાથરી દીધું છે. અહીંયા કાચનો દરવાજો ફિટ કરી દીધો છે. બધું કામ ચાલુ જ છે અત્યારે. આપણે હેઠે જાજી વાર રહી નહોતા ગયા, કીધું અધર જઈને મોર જોઈ, છોકરાઓની મજા આવશે. અહીંયા ઓછામાં ઓછા 20-25થી જાજા મોર બેઠા છે. મોર જોઈ થોડીક વાર ને પછી જાય ખોડલધામ કાગોળ, એટલે સીધા આપણે ખોડલધામ મળીશું. અહીંથી આપણે ફટાફટ હોન્ડા લઈને નીકળી જાય. આપણે બહુ ગયા કાગોળ. હવે આપણું ચેકિંગ કરાવીને પછી જાય સીધા મંદિરમાં દર્શન કરવા. અહીંયા રાખેલો હોય મોટો બધો શંખ, અને સામે હે ખોડિયાર માતાજીનું મંદિર, એટલે ફટાફટ જઈને દર્શન કરશું પહેલાં. હવે આપણે પહેલાં જાઉં પંચ પાંડવના દર્શન કરવા માટે. સામે છે મંદિરની. આ આપણે હાલવાનો થોડો ઘણો સીન, અને સામે આવી ગયા છે પંચ પાંડવ. અહીંયા જ છે, બહુ આગળ નથી. અહીંયા પંચ પાંડવ ફેની ફૂલ તોડતીને. અહીંયા છે પંચ પાંડવ અને એના ગુરુદેવ. અને અહીંયા કંઈક અલગ જ બિહારેલું છે, કા ચડી ગયું છે. અને અહીંયા સામે છે મંદિર. આમાં આખું મંદિર છે. અહીંયા ઘણી બધી વાર આપણે બેઠા, છોકરાઓને રમત કરી બધાએ. અને હવે થોડીક જ વારમાં આપણે અહીંથી નીકળી છીએ. પંચ પાંડવ આગળ આપણે ઘણી બધી વાર બેઠા હતા, સાઈડમાં મેદાન ખાલી હતું ત્યાં. હવે નીકળી અહીંથી ખોડલધામ મંદિર મસ્ત દેખાય, ફોટા સારા આવે એમ છે, પણ અંધારું થઈ ગયું છે, લાઇટો થઈ ગઈ છે, એટલે હવે આપણે નીકળવું જોઈએ. ફરી પાછા આવશું કોઈક દી. અહીંયા આવી ગયો ગેટ, અને ગેટની બાયણે નીકળી જાય હવે. અને પછી હોન્ડા લઈને સીધા નીકળી આપણી ઘરે, ક્યોંકि અંધારું થઈ ગયું છે. હાલો ધીયા ઘરે પહોંચી ગયા. હવે ખાઈ પીને સુઈ જાઓ, અને આજનો બ્લોગ આપણે અહીંયા જ કરી દઈએ બંધ.